નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 ફિઝિક્સમાં પ્રકરણ નંબર 8 જે ચાલી રહ્યું છે એમાં પોઈન્ટ નંબર 8.6 ની ચર્ચા કરવાના છીએ। 8.6 શું છે તો એની વાત કરીએ તો પૃથ્વીની સપાટીથી નીચે એટલે કે ઊંડાઈએ અને ઉપર એટલે કે ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગ આપણે સમજવાનું છે। તો એમાંથી સૌપ્રથમ આપણે પૃથ્વીની સપાટીથી h ઊંચાઈએ જેમ ઊંચાઈ વધતી જાય એમ ગુરુત્વ પ્રવેગમાં શું ફેરફાર થાય એના વિશે ચર્ચા કરવાના છે। એટલે કે h ઊંચાઈએ કોઈ પદાર્થ છે m દળનો સ્મોલ m દળનો તો એના ઉપર કેટલું ગુરુત્વ પ્રવેગ લાગે એની આપણે ચર્ચા કરીશું, બરાબર। પછીનો પ્રશ્નમાં આપણે ઊંડાઈ સાથે જીમાં થતા ફેરફારની ચર્ચા કરીશું। તો પ્રશ્ન એવો બને, પૃથ્વીની સપાટીથી h ઊંચાઈ ગુરુત્વ પ્રવેગ માટેનું સૂત્ર મેળવો, એ પ્રકારનો તમને પ્રશ્ન પૂછવામાં આવે તો આપણે કઈ રીતે એનો જવાબ લખવો અને કઈ રીતે આકૃતિ દોરવી એની સંપૂર્ણ માહિતી આપીએ। તો અહીંયા તમે જોઈ શકો છો, આ એક પૃથ્વી દોરેલી છે। આ પૃથ્વીની ત્રિજ્યા આરી છે, પૃથ્વીની ત્રિજ્યા શું છે આરી છે, અને પૃથ્વીનું દળ શું છે એમી। તો તમે મુદ્દો લખી શકો કે ધારો કે પૃથ્વીની ત્રિજ્યા આરી અને પૃથ્વીનું દળ એમી છે। હવે પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રયોગનું સૂત્ર તમે જાણો છો, પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રયોગનું સૂત્ર GE, E એટલે અર્થ એટલે સપાટી પરનું આપણે એટલા માટે અલગ પડે ઊંચાઈ માટે, એટલે GE અને GH એવા સંજ્ઞા આપીએ તો પૃથ્વીની સપાટી ઉપર ગુરુત્વ પ્રયોગ G બરાબર GME છેદમાં RE², જે આગળના લેક્ચરમાં આપણે મેળવેલું છે એને આપણે સમીકરણ નંબર 1 કહી દીધું। હવે પૃથ્વીની સપાટીથી h ઊંચાઈએ, હવે પૃથ્વીની સપાટીથી h ઊંચાઈ છે તો પૃથ્વીના કેન્દ્રથી અંતર કેટલું છે સ્મોલ r, તો પૃથ્વીના કેન્દ્રથી સ્મોલ r અંતરે ગુરુત્વ પ્રયોગનું સૂત્ર શું થાય G બરાબર GME upon r² થાય। કેટલા અંતરે? r અંતરે, બરાબર। તો r અંતરે GME છેદમાં r² થાય તો પૃથ્વીની સપાટીથી h ઊંચાઈએ r કેટલો થાય તો કે અહીંથી આ ત્રિજ્યા આરી, પૃથ્વીની ત્રિજ્યા આરી પ્લસ અહીંથી આ શું છે ઊંચાઈ h, તો સ્મોલ r બરાબર શું લખી શકાય re પ્લસ h। તો આ સ્મોલ r ની જગ્યાએ re પ્લસ h મૂકીએ તો આ સમીકરણમાં r ની જગ્યાએ re પ્લસ h મૂકીએ તો શું થઈ જશે gh, h ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગ એટલે gh બરાબર GME છેદમાં re પ્લસ h નો સ્ક્વેર, બરાબર। આને આપણે શું કહી દઈશું સમીકરણ નંબર 2। આટલું ક્લિયર થયું। હવે સમીકરણ 2 અને આ 1 છે એનો ગુણોત્તર લઈએ તો સમીકરણ 2 અને 1 નો ગુણોત્તર લઈએ તો 2 ના છેદમાં 1 મૂકવું છે, તો 2 ના છેદમાં 1 જે શોધવાનું છે, શોધવાનું શું છે GH, જેને શોધવાનું હોય એને આપણે ઉપર રાખતા હોય છે અને જે આપણી પાસે છે એને નીચે રાખતા હોય। તો GH શોધવું છે એને અંશમાં રાખીએ GH છેદમાં GE, તો GH છેદમાં GE તો GH મૂકી GME re પ્લસ h નો સ્ક્વેર છેદમાં મૂકીએ છીએ GME છેદનો છેદ અંશમાં એટલે re² ક્યાં આવી જાય છે અંશમાં, અહીંયા GME કેન્સલ થઈ જાય, GME કેન્સલ થઈ જાય તો અહીંયા શું વધે છે re²। આમાંથી re એક કોમન કાઢીએ પણ સ્ક્વેર છે તો re² કોમન નીકળશે, તો અહીંથી re² કોમન નીકળે તો અહીંયા વધે છે શું 1। પણ આની પાસે તો re નહોતા તો આપણે શું કર્યું પ્લસ h upon re, કેમ કે અહીંયા આખા કૌંસનો સ્ક્વેર છે એટલે કોમન શું નીકળ્યું re², કૌંસમાં શું વધે છે 1 પ્લસ h upon re આખા કૌંસનો સ્ક્વેર। અહીંયા તમે જોઈ શકો છો re² કેન્સલ થઈ જશે, re² કેન્સલ થઈ જાય તો gh upon ge માં gh ને કરતા કરીએ તો g આ બાજુ ગુણાકારમાં આવી જાય છે g, હવે re² કેન્સલ થઈ ગયા તો છેદમાં શું હતું 1 પ્લસ h upon re નો સ્ક્વેર હતો। હવે એને અંશમાં લાવીએ તો શું થઈ જાય માઈનસ ઘાત થઈ જશે, આ ઘાત કેવી થઈ જશે અહીંયા માઈનસ થઈ જશે, આ માઈનસ, બરાબર। તો 1 પ્લસ h upon re ની -2 ઘાત સમીકરણ નંબર 3। આ સમીકરણ છે એ કોઈ પણ ઊંચાઈ માટે લાગુ પાડી શકાય, એટલે કે ઓછી ઊંચાઈ હોય એના માટે આપણે અલગ પ્રકારનું સમીકરણ મેળવશું, પણ વધુ ઊંચાઈ હોય તો એના માટે આપણે આ સમીકરણ ઉપયોગ કરી શકીએ। હવે ઓછી ઊંચાઈ માટે કયા પ્રકારનું સમીકરણ બનાવી શકીએ તો કે આનું વિસ્તરણ કરીએ તો GH બરાબર GE 1 -2HRE, આ -2HRE આવી ગયા, બરાબર। વિસ્તરણ કરીએ પછી અહીંયા શું થાય 1 નો વર્ગ તો 1 જ થયો પણ -2h upon re પ્લસ h upon re ના 1 થી વધુ ઘાતવાળા પદ મળે, 1 થી વધુ ઘાતવાળા પદ મળે તો જો h મોર લેસ ધેન re હોય, મોર લેસ ધેન re એટલે કે h જે છે એ 10 કિલોમીટર હોય
અને પૃથ્વીની ત્રિજ્યા કેટલી હોય 6400 કિલોમીટર. હવે 10 ભાગ્યા 6400 કરીએ તો આપણે શું મળવાનું છે, એક કેન્સલ થાય તો 0.001 મળવાના છે, એને સમથિંગ મળશે. તો 0.001 મળે તો ભાઈ 0.001 નો વર્ગ સ્ક્વેર કરો તો એનો સ્ક્વેર આનો વર્ગ કરીએ તો શું થાય 0.00001 થાય. બરાબર. તો એટલે કે નાનું મૂલ્ય હોય એનો વર્ગ કરીએ તો એનાથી પણ નાનું મૂલ્ય થાય. બરાબર. તો એનાથી પણ નાનું મૂલ્ય થાય તો આ મૂલ્યને આપણે અવગણી શકીએ. એટલે કે h મોર લેસ ધેન re માટે h પણ re ના વધુ ઘાતવાળા પદને અવગણતા. એને અવગણવામાં આવે તો gh બરાબર ge1 2h re. આ વધુ ઘાતવાળા પદને શું કર્યું, અવગણ્યા. એના અવગણી નાખ્યા તો આપણું આ સૂત્ર જે છે એ h મોર લેસ ધેન re માટે મળે છે અને આ વધુ ઊંચાઈ માટે મળે છે. એટલે બે ઊંચાઈ માટે આપણે સૂત્ર મેળવ્યા. બંને સૂત્ર આપણે યાદ રાખવાના છે. અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા ગુરુત્વ પ્રવેગ જે છે ઊંચાઈ સાથે ઘટતું જાય છે. આ છેદમાં છે h. બરાબર. છેદમાં છે અને માઇનસ છે એમ પણ કહી શકો. તો ઊંચાઈ સાથે ગુરુત્વ પ્રવેગમાં શું થાય છે, ઘટાડો થાય છે. બરાબર. ઊંચાઈ સાથે ગુરુત્વ પ્રવેગમાં શું થાય છે, ઘટાડો થાય છે. એટલે આપણે આ જે છે એ શું ઘટાડો સૂચવે છે અને આ સમીકરણ જે છે એ ઊંચાઈ સાથે જેમાં થતા ફેરફારનું સૂત્ર છે જે આપણે યાદ રાખવાનું છે. હવે નેક્સ્ટ પ્રશ્ન આપણે જોઈએ ઊંડાઈ સાથે જેમાં થતો ફેરફાર, એટલે કે પૃથ્વી હોય એની અંદર. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. હવે એના પછીનો પ્રશ્ન જોઈએ તો અહીંયા પૃથ્વીની નીચે ઊંડાઈ સાથે ગુરુત્વ પ્રવેગમાં થતા ફેરફારનું સૂત્ર મેળવો એ પ્રકારનો પ્રશ્ન પૂછવામાં આવે તો આપણે શું કરશું. દાખલા તરીકે અહીંયા તમે જોઈ શકો છો આ એક પૃથ્વી છે. આ જે છે એ પૃથ્વીની સપાટી છે, આ પૃથ્વીની સપાટી છે. બરાબર. આ પૃથ્વીની સપાટી ઉપરથી આ ડી ઊંડાઈએ, અહીંયા ડી ઊંડાઈએ સ્મોલ m દળનો પદાર્થ છે. અહીંયા ડી ઊંડાઈએ, આ ડી ઊંડાઈએ આ બિંદુ P છે એ બિંદુ P પાસે શું છે, સ્મોલ m દળનો પદાર્થ છે ડી ઊંડાઈએ. બરાબર. અને પૃથ્વીની ત્રિજ્યા r છે, આખી પૃથ્વીનું દળ m છે. તો ડી ઊંડાઈએ જઈએ તો પછી આ તો કવચ થઈ જાય ભાઈ. બરાબર. આ એક કવચ જેવું કામ કરશે. તો આ કવચ જે છે આપણે આગળ સમજાવેલું છે ગુરુત્વાકર્ષણ બળ માટે કવચની અંદર ગુરુત્વાકર્ષણ બળ કેવું હોય છે, શૂન્ય. તો આ જે કવચ બને એ કવચના કારણે અંદર ચુંબક ગુરુત્વાકર્ષણ કેવું છે, શૂન્ય. આ કવચના કારણે અંદરના ભાગમાં ગુરુત્વાકર્ષણ બળ કેવું છે, શૂન્ય છે. બરાબર. હવે કવચના કારણે શૂન્ય છે તો આપણે કયો ગોળો લેવો પડશે, ખાલી આ સ્મોલ r ત્રિજ્યાનો. સ્મોલ r ત્રિજ્યાનો ગોળો જ વિચારવાનો છે. તો આ સ્મોલ r ત્રિજ્યાના ગોળાના કારણે P બિંદુ પાસે રહેલો કોઈ પદાર્થ હોય તો એના ઉપર લાગતું ગુરુત્વાકર્ષણ બળ જે છે એના માટે આપણે કેટલું અંતર ધ્યાનમાં લેવાનું છે, સ્મોલ r. બરાબર છે. તો સ્મોલ r અંતર માટે દળ ઘટી જશે ભાઈ પૃથ્વીનું. બરાબર. ઊંચાઈ સાથે ફેરફારમાં આખું પૃથ્વીનું કુલ દળ લઈએ છીએ તો ઊંડાઈ સાથે પૃથ્વીના દળમાં પણ ફેરફાર થાય કેમ કે આ કવચ જે છે એ કવચના કારણે અંદરના ભાગમાં ગુરુત્વાકર્ષણ બળ કેવું હોય છે, શૂન્ય. તેથી ગુરુત્વ પ્રવેગ કેવું હશે, શૂન્ય. પરંતુ અહીંયા જે ગુરુત્વ પ્રવેગ હશે એ આ ms દળના કારણે જ હશે. આ સ્મોલ r ત્રિજ્યાના ગોળાનું દળ આપણે ધારી લઈએ છીએ ms. આ બરાબર સમજવાનો છે પોઈન્ટ. બરાબર. કે આ દળ કેટલું છે ભાઈ, ms દળ છે. બરાબર. એ ms દળના કારણે આપણે ગુરુત્વ પ્રવેગ શોધવું છે. બરાબર. તો આપણે શું લખી શકીએ, ધારો કે પૃથ્વીની સપાટીથી આ પૃથ્વીની સપાટીથી ડી ઊંડાઈએ m દળનો પદાર્થ છે એવું ધારી લીધું. પૃથ્વીની સપાટીથી ડી ઊંડાઈએ m દળનો પદાર્થ છે. આટલું ક્લિયર થઈ ગયું. હવે પૃથ્વીના કેન્દ્રથી r અંતરે, આ r અંતર છે, આ r ત્રિજ્યાનો ગોળો છે તો આ r અંતર છે. તો એ r અંતર કેટલું થાય, r અંતર તો કે આખું શું, re. આખી પૃથ્વીની ત્રિજ્યા કેટલી છે, re. આખી કેટલી છે, re. એમાંથી આ ડી ઊંડાઈની આ કવચ છે એ ડી ઊંડાઈની કવચ શું કરવાની, બાદ. તો r = શું લખી શકીએ, re. અહીંથી આટલું અંતર re માઈનસ આ ડી ઊંડાઈ, એટલે કે અહીંથી આ અંતર re આપણે આ જોઈ છે, અહીંથી આટલું અંતર જોઈ છે તો અહીંથી આટલું અંતર, એમાંથી અહીંથી આટલું અંતર બાદ કરીએ તો આપણને કેટલું મળશે, અહીંથી આટલું અંતર મળશે.
તો અહીંથી આટલા આરઈ છે માઇનસ ડી કરશો એટલે સ્મોલ આર બરાબર શું મળશે આરઈ માઇનસ ડી. આટલું ક્લિયર થઈ ગયું. તો સ્મોલ આર બરાબર આરઈ માઇનસ ડી. હવે આરઈ ત્રિજ્યાની પૃથ્વીનું દળ શું છે એમી. આરઈ ત્રિજ્યાની એટલે કે પૃથ્વીની ત્રિજ્યા જે છે એ આરઈ એટલી આખી પૃથ્વી હોય તો આખી પૃથ્વીનું દળ એમી છે. હવે સ્મોલ આર ત્રિજ્યાની એટલે સ્મોલ આર ત્રિજ્યા એટલે શું છે આર ઈ માઇનસ ડી. આર ઈ માઇનસ આ ડી. તો અહીંથી આટલો ડી છે, અહીંથી આટલો આર છે, તો અહીંથી આટલો આરઈ માંથી ડી બાદ કરીએ તો સ્મોલ આર મળે છે. એટલી સ્મોલ આર ત્રિજ્યાનો જે ગોળો છે એનું દળ શું છે એમએસ. બરાબર. હવે આપણે ધારી લઈએ કે પૃથ્વીની ઘનતા અચળ છે. તો ધારો કે પૃથ્વીની ઘનતા રો અચળ છે એમ ધારી લઈએ. તો ધારી લઈએ રો ઘનતા અચળ છે, તેથી દળ એટલે શું ઘનતા ગુણ્યા કદ. ઘનતા એટલે દળના છેદમાં કદ. તો દળને કરતા કરીએ તો દળ બરાબર શું થશે ઘનતા ગુણ્યા કદ. તો ms છેદમાં એમી. ms ની ઘનતા એ રો છે, એમી ની ઘનતા એ રો છે. તો ઘનતા ગુણ્યા કદ, ગોળાના કદનું સૂત્ર 4/3 પાઈ r ઘન. આયા r કયો લેવાનો છે ms. ms દળ કેટલી ત્રિજ્યાનું છે સ્મોલ r ત્રિજ્યાનું. તો અહીંયા સ્મોલ r નો ઘન લેશું. બરાબર. હવે છેદમાં એમી. એમી શું થશે ઘનતા તો રો જ છે, આપણે અચળ ઘનતા ધારી લીધી છે રો. 4/3 પાઈ r e ઘન. કદ કેટલું થશે આખી પૃથ્વીનું દળ. અહીંયા એમી છે એ આખી પૃથ્વીનું દળ છે, તો આખી પૃથ્વીનું કદ શું થશે 4/3 પાઈ r e ઘન થશે. અને અહીંયા સ્મોલ r ત્રિજ્યાનો ગોળો છે એનું કદ શું થશે 4/3 પાઈ સ્મોલ r ઘન થશે. આ સમજવાનું. 4/3 પાઈ કેન્સલ થઈ ગયા, રો કેન્સલ થઈ ગયા. તો ms છેદમાં એમી બરાબર આ બાજુ ગુણાકારમાં આવ્યા. સ્મોલ r ની જગ્યાએ શું મૂક્યા ભાઈ re માઇનસ ડી. સ્મોલ r ની જગ્યાએ મૂકીએ છીએ re માઇનસ ડી એનો ઘન 4/3 પાઈ કેન્સલ થઈ ગયા. રો કેન્સલ થઈ ગયા. ms ને કરતા કર્યા, એમી આ બાજુ ગુણાકારમાં આવ્યા. તો ms બરાબર એમી re માઇનસ ડી નો ઘન છેદમાં re ઘન તો એમ જ રાખ્યો છે. આ સ્મોલ r ની જગ્યાએ શું મૂક્યા છે re માઇનસ ડી નો ઘન. આને આપણે સમીકરણ નંબર 1 કહી દેશું. આટલું સમજાઈ ગયું એટલે પ્રશ્ન આવડી ગયો. બરાબર. એકદમ સિમ્પલ છે. આટલું સમજવાનો પ્રયત્ન કરજો. આ દળનો ગુણોત્તર ઘનતા ગુણ્યા કદ. આ ms ને કરતા કરે ms બની ગયો. પછી સિમ્પલ અહીંયા હવે પૃથ્વીની સપાટીથી d ઊંડાઈએ ગુરુત્વ પ્રયોગ. આ પૃથ્વીની સપાટી છે એનાથી d ઊંડાઈએ, આ d ઊંડાઈએ ગુરુત્વ પ્રયોગ જોતું હોય તો gd gms સ્મોલ r સ્ક્વેર. પણ સ્મોલ r સ્ક્વેર આ ત્રિજ્યા કેટલી છે સ્મોલ r, તો સ્મોલ r સ્ક્વેર ના જગ્યાએ શું મૂક્યું re માઇનસ ડી નો સ્ક્વેર. બરાબર. સ્મોલ r સ્ક્વેર ની જગ્યાએ આપણે મૂકેલા છે re માઇનસ ડી નો સ્ક્વેર. આને કહી દીધું આપણે સમીકરણ નંબર 2. હવે આપણે શું કરશું સમીકરણ 1 માંથી આ ms ની કિંમત અહીંથી ઉપાડી આ ms છે ને એની જગ્યાએ મૂકવી છે. બરાબર. તો gd બરાબર નીચે બરાબર g એમ જ નીચેનું એમ જ re માઇનસ ડી સ્ક્વેર. આપણે આ ms છે એની જગ્યાએ આ કિંમત ઉપાડીને અહીંયા મૂકીએ છીએ. બરાબર. વજનવાળી છે ઉપાડવામાં ધ્યાન દેજો. અહીંયા me re માઇનસ ડી નો ઘન. બરાબર. છેદમાં re ઘન આ ઉપાડીને અહીંયા મૂકી. આટલું ક્લિયર થઈ ગયું. હવે કોની જગ્યાએ મૂકી ms ની જગ્યાએ. હવે આપણે આનું સાદુરૂપ આપીએ તો gme એમ જ રહીએ. re માઇનસ ડી નો ઘન છે અહીંયા, અને અહીંયા re માઇનસ ડી નો સ્ક્વેર છે. તો ઘનમાંથી સ્ક્વેર નીકળી જાય તો એક વધશે re માઇનસ ડી. 3 ઘાતમાંથી 2 ઘાત માઇનસ થાય કેમ કે આ છેદમાં છે, તો 3 માંથી 2 જાય તો 1 વધે તો re માઇનસ ડી, અને છેદમાં re ઘન તો એમ જ રાખેલા છે ભાઈ. આટલું ક્લિયર થયું. હવે આપણે શું કરશું gd બરાબર નીચે બરાબર gme એમ જ રાખ્યા. આપણે અહીંયા સાદુરૂપ આપીએ છીએ એવું કરીએ છીએ re ઘન છે ને એનો re સ્ક્વેર એક કોમન કાઢી લઉં છું. re સ્ક્વેર એક જ re અંદર જ અહીંયા જ રાખું છું. re ઘન માંથી re સ્ક્વેર એક કોમન કાઢેલો છે. બરાબર. તો અંદર re વધે ઈ re ના છેદમાં re થશે અને d ના છેદમાં re થશે. બરાબર સમજો. re સ્ક્વેર ને કોમન કાઢ્યો, એક re વધે ઈ re ના છેદમાં re એટલે 1 માઈનસ d ના છેદમાં re વધે. તો re સ્ક્વેર માંથી
આરી ઘનમાંથી આરી સ્ક્વેર કોમન કાઢ્યો, આરી ના છેદમાં આરી એટલે 1 માઇનસ ડી ના છેદમાં આરઈ. તો આ અહીં આપણે તમને ખબર છે જીએમઈ અપોન આર સ્ક્વેર એટલે પૃથ્વીની સપાટી પરનું ગુરુત્વ પ્રવેગ, જેને સ્મોલ જી કહી શકીએ. તો આ ભાગ જે છે એની જગ્યાએ શું મૂકી દીધા? જી મૂકી દીધા. તો આ જીડી બરાબર જીઈ 1 માઇનસ ડી અપોન આરઈ. આ આપણને સૂત્ર ઊંડાઈ સાથે જીમાં થતા ફેરફારનું સૂત્ર છે. તો પૃથ્વીના કેન્દ્રથી આ આરી ને લસા લઈએ તો આરી માઇનસ ડી એટલે સ્મોલ આર થઈ જાય. તો પૃથ્વીના કેન્દ્રથી જેમ બહાર આવીએ એમ જી વધતા જાય. કેન્દ્રથી સપાટી ઉપર આવતા જઈએ એમ જી વધતો જાય. આ આલેખ ખૂબ મહત્વનો છે. કોના વિરુદ્ધ કોનો છે? ગુરુત્વ પ્રવેગ વિરુદ્ધ અંતરનો છે. અહીંયા પૃથ્વીનું કેન્દ્ર છે. પૃથ્વીના કેન્દ્રથી સપાટી ઉપર આવીએ તેમ આ સૂત્ર મુજબ જી ચલે છે સ્મોલ આર થાય. જી ચલે છે સ્મોલ આર. સ્મોલ આર ને આપણે અંતર કહેશું. તો જી ચલે છે સ્મોલ આર. અંતર સાથે ગુરુત્વ પ્રવેગ વધે 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 સપાટી ઉપર મહત્તમ થાય. સપાટી ઉપર કેટલું હોય? જી બરાબર જીએમઈ અપોન આર સ્ક્વેર જેટલું હોય. હવે સપાટીથી પાછા ઊંચાઈએ જાય તો સપાટીથી ઊંચાઈએ જાય તો જી નું મૂલ્ય જી ચલે છે 1 અપોન આર સ્ક્વેર મુજબ ઘટતું જાય. 1 અપોન આર સ્ક્વેર મુજબ ઘટે એટલે અહીંયા વળાંક આવે વધારે. બરાબર છે? અહીંયા જે છે એ વળાંક આવશે આ રીતે આમ. જી ચલે છે 1 અપોન આર સ્ક્વેર મુજબ. એટલે આ અંદરનો ભાગ પૃથ્વીની અંદરનો ભાગ બતાવે છે. અહીંથી આ સપાટી છે પૃથ્વીની અને આ પૃથ્વીનો બહાર. હવે સપાટીથી બે બાજુ જાવ તો ઘટે. તો સપાટી ઉપર ગુરુત્વ પ્રવેગ જી નું મૂલ્ય કેવું છે? મહત્તમ. સપાટીથી ઊંચાઈ તરફ જાવ તો ગુરુત્વ પ્રવેગ ઘટે અને સપાટીથી કેન્દ્ર તરફ જાવ તો પણ ઘટે. આ કેન્દ્રથી સપાટી સુધી વધે છે, પરંતુ ઉલટું વિચારો તો સપાટીથી ઊંડાઈ સાથે જાઓ તો સપાટીથી ઊંડાઈ સાથે જી નું મૂલ્ય શું થાય? ઘટશે. આ બરાબર યાદ રાખવાનું. તો સપાટીથી ઊંડાઈ સાથે જી નું મૂલ્ય ઘટે છે અને સપાટીથી ઊંચાઈ સાથે જી નું મૂલ્ય ઘટે છે. સપાટીથી ઊંડાઈ સાથે ઘટે છે અને ઊંચાઈ સાથે ઘટે છે. કેન્દ્રથી વિચારીએ તો સપાટી સુધી જી નું મૂલ્ય વધે છે. સપાટી ઉપર જી નું મૂલ્ય કેવું હોય છે? મહત્તમ હોય છે. આ બાબતો જે છે એ એમસીક્યુ માટે આપણે યાદ રાખવા હોય. બરાબર. હવે બહાર તો કે જી નું મૂલ્ય 1 અપોન આર સ્ક્વેર મુજબ જે છે એ ઘટે છે. અહીંયા જી નું મૂલ્ય, જીના મૂલ્યમાં ક્યાંય સ્મોલ એમ આવતો નથી. આપણું જે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય જી છે એમાં પૃથ્વીનું દળ આવે છે જીએમઈ છેદમાં આર સ્ક્વેર. તો પૃથ્વીનું દળ આવે છે, અહીંયા પદાર્થનું દળ આવતું નથી. પદાર્થનું દળ નથી આવતું એટલે ગુરુત્વ પ્રવેગ એ પદાર્થના દળ ઉપર આધાર નથી રાખતો, પણ પૃથ્વીના દળ ઉપર આધાર રાખે. પૃથ્વીની સપાટી ઉપર. ચંદ્ર ઉપર જઈએ તો ચંદ્રના દળ ઉપર આધાર રાખે, પદાર્થના દળ ઉપર નહીં. ગુરુત્વ પ્રવેગ પદાર્થના દળથી સ્વતંત્ર છે. એમસીક્યુ માટે યાદ રાખવાનું. એટલે કે કોઈ એક નાનો પદાર્થને ઉપરથી ફેંકવામાં આવે અને મોટા પદાર્થને ઉપરથી ફેંકવામાં આવે તો બંને પદાર્થ જે છે એક સરખા સમયમાં જ નીચે પડશે. સમજાય છે? તો કોઈ પણ પદાર્થ લ્યો, નાનો લ્યો, મોટો લ્યો, કોઈ પણ પદાર્થ લ્યો, આને ઉપરથી એક સરખી ઊંચાઈથી નીચે ફેંકવામાં આવે તો એક સરખા સમયમાં જ નીચે પડશે. કેમ? તો કે આનું દળ મોટું છે, આનું દળ નાનું છે, પરંતુ આ બંનેના દળથી ગુરુત્વ પ્રવેગ સ્વતંત્ર છે. આ પોઈન્ટને બરાબર સમજવાનો પ્રયત્ન કરવાનો છે મિત્રો. બરાબર. એટલે પદાર્થના દળથી સ્વતંત્ર છે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય. તો કોના દળ ઉપર આધાર રાખે છે? પૃથ્વીના દળ ઉપર. અને અંતર, ઊંચાઈ કે ઊંડાઈ ઉપર આધાર રાખે છે, પરંતુ પદાર્થના દળથી સ્વતંત્ર છે. એટલે નાનું એવું પીછું લેવામાં આવે કે મોટો એવો પથ્થર લેવામાં આવે, એ પીછું અને પથ્થર બંનેને એક સરખી ઊંચાઈથી ફેંકવામાં આવે તો બંને એક સરખા સમયમાં જ નીચે પડશે. પરંતુ અહીંયા હવાનું અવરોધક બળ અવગણવાનું. કેમ કે તમે કહેશો સાહેબ પીછું છે એને પડતા વાર લાગશે અને પથ્થર છે ઝડપથી પડશે, પરંતુ એ પીછા ઉપર શું લાગે છે? હવાનું અવરોધક બળ લાગે છે. એ જગ્યાએ હવાનું અવરોધક બળ જે છે અવગણવાનું છે. આ સરસ મજાની વાત ગેલિલિયો નામના વૈજ્ઞાનિકે કઈ રીતે કે બધા જ પદાર્થો, નાનો અને મોટો, બધા જ પદાર્થો એક સરખા સમયમાં નીચે પડે છે. અને ગેલિલિયોને મૂર્ખ પણ કહેતા, પરંતુ એને આગળ જતા સાબિત પણ કરી દીધું હતું. બરાબર છે? તો આ રીતે તમારે એમસીક્યુ માટે પણ યાદ રાખતું જવાનું છે. એમસીક્યુ એટલે વીએસક્યુ આપણે પૂછાય છે 11th ની અંદર. તો એ વીએસક્યુ વેરી શોર્ટ ક્વેશ્ચન જેને કહીએ છીએ એના માટે પણ સમજવાનો પ્રયત્ન કરવાનો છે. નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછા નેક્સ્ટ ટોપિક લઈને આવશું.
થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.